સુરતમાં ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સુરતમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે વાય જંકશન ખાતે ભવ્ય પોલીસ પરેડ યોજાઈ હતી. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સુરતમાં ગુજરાત ગૌરવ દિનના રૂપમાં ઉજવણી થઈ. સુરતના વાય જંકશનથી લઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ દિનની સુરતમાં ઉજવણી નિમિત્તે દિગ્ગજ નેતાઓ સહિત અનેક મહાનુભાવો આ ક્ષણના સાક્ષી બન્યા હતા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પરેડમાં ઉપસ્થિત રહ્યા. સાથે સાંસદ મુકેશભાઈ દલાલ તેમજ ધારાસભ્ય સંદીપ દેસાઈ, અરવિંદભાઈ રાણા, પૂર્ણેશ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ પ્રસ્થાન કરાઈ હતી. અલગ અલગ પ્લાટૂનો દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી. સાથે દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ અને વેશભૂષાની ઝાંખીઓ રજૂ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકોએ આ ખાસ કાર્યક્રમને નિહાળ્યો હતો. ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના તેઓ સાક્ષી બન્યા હતા. સુરતમાં આજે 66મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરતના વાય જંકશન ખાતે ખૂબ જ મોટા પાયે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. વાય જંકશન ખાતેથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પોલીસ પરેડ યોજાઈ હતી, જેમાં પોલીસના અલગ અલગ પ્લાટૂનો દ્વારા અલગ અલગ પરેડ રજૂ કરવામાં આવી હતી. તો સાથે અલગ અલગ જે પ્લાટૂનો તેમજ અલગ અલગ પ્રકારની પરેડ તેમજ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોની અલગ અલગ કલાકૃતિઓ તેમજ તેઓના તહેવારોની પણ કલાકૃતિ અહીં રજૂ કરવામાં આવી હતી. તો સુરતના વાય જંકશન ખાતે આયોજિત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. તો સુરતનું જે આ વાય જંકશન ખાતે આ કાર્યક્રમ જે આજે થયો હતો, જેમાં આચાર્ય દેવવ્રતજી જે છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અનેક ધારાસભ્યો તેમજ અનેક દિગ્ગજ નેતાઓ તેમજ જે છે તે ગુજરાત રાજ્યના ડીજીપી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે અહીં લોકોએ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા અને આ ઐતિહાસિક પળને નિહાળી હતી. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.